નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં મિત્રો આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેના ભાગ નંબર 4ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 8 આપેલ છે સમય સંખ્યાઓ, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સોલ્યુશન જોઈએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો પ્રકરણ નંબર 8 સમય સંખ્યાઓ, જેની અંદર આપણે જોઈશું સૌપ્રથમ પ્રશ્ન 1 સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખવાનો છે। મિત્રો પહેલો પ્રશ્ન છે, સમય સંખ્યાઓ p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, જ્યારે p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે, જેમાં મિત્રો અહીંયા આપણો જવાબ બનશે q નોટ ઇક્વલ ટુ 0। બીજું, બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળે છે, તો અહીંયા આપણો જવાબ આવશે c અસંખ્ય। 3 સમય સંખ્યાઓના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા શું હોય, તો છેદ હંમેશા ધન પૂર્ણાંક હોય। 4 કઈ સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે, જવાબ આવશે 1/3। પ્રશ્ન નંબર 5 કઈ સંખ્યા મોટી છે, તો જવાબ આવશે 1/3। 6 નીચે પૈકી કઈ ધન સમય સંખ્યા છે, તો જવાબ આવશે -3/-4। 7 2/3 સમાન સંખ્યા કઈ છે, તો જવાબ આવશે 4/6। 8 -3/3 અને 3/8નો સરવાળો કેટલો થાય, જવાબ આવશે -9/8। 4 -4/3 -1/3ની કિંમત કેટલી થાય, તો અહીંયા મિત્રો જવાબ આવશે -1। 10 3/4 અને તેની વ્યસ્ત સંખ્યાઓ ગુણાકાર કરતા જવાબ શું મળે, તો જવાબ આવશે 1। 11 નીચે પૈકી અલગ પડતો વિકલ્પ કેવો છે, જવાબ આવશે -3/7। પ્રશ્ન 2 છે, ખલિયા પૂર્ણ કરવાની છે, જેમાં 1 18/-24નું પ્રમાણિત સ્વરૂપ ખલિયા છે, તો જવાબ આવશે -3/4। 2 7/-8 8/-9, તો અહીંયા મિત્રો આવશે મોટી સંખ્યા હોય તેની સામે મિત્રો આ પ્રકારના જે પાખડા છે ખુલ્લા રહેશે, તો અહીંયા લેસ ધેન આવશે। 3 0/7/-8, તો અહીંયા મિત્રો જવાબ આવશે 0। કોઈ પણ ભાગાકાર કરો 0 સાથેનો 0 આવે, કોઈ પણ ગુણાકાર કરો 0 સાથેનો 0 આવશે। 4 1/3 અને 1/3 એ 0 અને 1ની વચ્ચેની સંખ્યા છે। 5 5/8ની વ્યસ્તની વિરુદ્ધ સંખ્યા, તો મિત્રો વ્યસ્તની વિરુદ્ધ સંખ્યા થશે -8/5। પ્રશ્ન 3 જોડકા જોડવાના છે, જેની અંદર 1/b/a/b, તો અહીંયા મિત્રો આપણો જવાબ બનશે 1। બીજું, એની વિરુદ્ધ સંખ્યા, તો જવાબ આવશે -a। 3 a/bની વ્યસ્ત સંખ્યા, તો જવાબ આવશે મિત્રો b/a। 4 -a/b/-1, તો જવાબ આવશે મિત્રો a/b। અને 5 a/b/-b/a, તો અહીં આપણો જવાબ આવશે -1। હવે જોઈશું પ્રશ્ન 4 લાગુ પડતા સામે મિત્રો ખરાની નિશાની કરો। અહીંયા છે -114, તો પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા। પછી આવશે 19/27, તો સમય સંખ્યા। 623/1, તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા। -19.3/4, તો અહીંયા આવશે સમય સંખ્યા। 73/71, તો અહીંયા આવશે મિત્રો સમય સંખ્યા। અને 0, તો પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા। પ્રશ્ન 5 પેટર્નના 4 સમય સંખ્યા મિત્રો છે, એમાં ખાલી પૂર્ણ કરો, તો આવી રીતે આવશે। આગળ વધશે -13/18, -17/23, -21/28 અને -25/33। પ્રશ્ન 6 આપેલ સમય સંખ્યાને છેદ ધન હોય તેવી રીતે લખો, તો અહીંયા આવશે મિત્રો -5/8, -15/28, 17/13। પ્રશ્ન 7 3/4ની એવી સમાન સંખ્યાઓ શોધો કે જેનો છેદ 36 હોય, તો મિત્રો અહીંયા આવશે 3/4 ગુણ્યા 9/9, તો જવાબ આવશે 27/36। પ્રશ્ન 8 -8/28 અને
ના છેદમાં -112 સમાન સંખ્યાઓ છે, કારણ આપો. તો અહીંયા મિત્રો આપણે આ રીતે આવશે જવાબ, અને આપેલ સમય સંખ્યા સમાન થાય. પ્રશ્ન 9, જો -5/7 બરાબર ખાલી જગ્યા બોક્સમાં મિત્રો શું લખવાનું, -28 એટલે કે -20 આવશે. હોય તો -20માં કઈ સંખ્યા હોય? તો અહીં મિત્રો જવાબ આપણો આવશે -20/28. પ્રશ્ન 10, 5/7 અને 7/8 વચ્ચે આવતી ચાર સમય સંખ્યાઓ લખો. તો મિત્રો 5/7 આવશે 5/7 ગુણ્યા 8/8 બરાબર 40/56, અને 7/8 એટલે કે 7/8 ગુણ્યા 7/7 એટલે કે 49/56. આમ 40/56 અને 49/56 વચ્ચે આવતી સંખ્યા. તો જવાબ આવશે 41, 42, 43, 44, 45, 48/56. બરાબર. ચાલો પ્રશ્ન 11, કોઈપણ બે સમય સંખ્યા લખી તેમની વચ્ચે બે સમય સંખ્યા લખો. મિત્રો -4/5 અને -1/5 તેની અંદર સમય સંખ્યાની વાત કરીએ તો આમ -4/5 અને -1/5ની વચ્ચે જે સમય સંખ્યા આવે છે તે -2/5 અને -3/5 થાય. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીશું. બાકીના જે પ્રશ્નો છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.